ચાલુ થઈ ગઈ છે ને એમાં ગોળિયું છે કા મંજુ તો શું કરશો ઈ શું છે અહીંયા ગોળિયું છે તું કે નાની છો મિત્રો જ્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાળું કરવા બેસી ગયા છીએ ને વાળુમાં તો જો મંચુરિયન છે પછી ગુવારનું શાક છે ઠંડી ઠંડી સાઈઝ છે રોટલી છે અને જો ભૂંગળા છે બા જમા બેસી જા જય માતાજી હે માંજુ પણ હજી 11 નથી આવી સમજો તો આળા ચડે છે તે એક તમને પણ આખા ગામની આળા છે અને થોડી તું રસોઈ કરશો શું બનાવવાનું અત્યારે સરસ મજાનો સમય થઈ ગયો છે ને બધા જો બેઠા છે ક્યાં અને ધોળી પણ બેઠી છે કા ધોળી કેરી ખાઈ લીધી મસ્ત મજાની છોડ આવી ગઈ છે તે આપણે છે ને છોડા પીસી જો કાકા છોડા છે મસ્ત મજાની છોડા છે ને આપણે જો રેણ પીવો મળી કારેણ ને જો કોઈ બી કેવી લાગી ફેમિલી કેમ છો બધા મજામાં છે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહે એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાની જય માતાજી જય ચાંદો અત્યારે સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ જશે આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી મળી છે અને તનું બધા બેઠા છે ભાઈ કા બેઠી છે કા ભાઈ કા જય માતાજી જય જય માતા છો બપોરનું દાણું થઈ ગયું છે ના 10 વાગી ગયા છે હે માંજુ પણ હજી 11 નથી આવી સમજો તો માંજુ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ નથી આવડતું કા ભાઈ કા લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો હા તને તને આવડે બોલ જા લાઈક કરો શેર કરો જો તો માંજુ સબસ્ક્રાઇબ નથી આવડતું અને જીગુ ફૂઈ જો પણ હું તાશે હે જીગુ ફૂઈ અહીંયા આવીને તો તમારે જલસા છે હે આળા ચડે છે તે એક તમને પણ આખા ગામની આળા છે અને થોડી તું રસોઈ કરશો શું બનાવવાનું દાળ ભાત બનાવવાના જો થોડી તો છે ને દાળ ભાત બનાવવાના છે તે દાળ ભાતની કેરી પણ કરવા મળી છે ને બા તમે જય માતાજી જય માતાજી જય જાનબારમાં બા પણ છે ને હું બ્લોગ ઉતારું એટલે આમાં ભાગવા મને હે બા અને અહીંયા જો રમવાનું કામકાજ ચાલુ છે કામ આંજો તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો સરસ મજાના બપોરાનો સમય થઈ જશે ને આપણે બપોરા કરવા પણ બેસી ગયા છીએ બપોરામાં તો જો દાળ ભાત છે શાક છે અને શેનું શાક છે બા બટેટાનું શાક છે તમે દાળ ભાત ખાવશો એમને દાદા તમે બેસી ગયા કેરી ખાવશો બધા બેસી ગયા છે કાજી ગુફુઈ અને હું ઉપર તમે કહેતા હતા કેરીને ખાતા તરબૂચ ખાઈશું એમ ઠેક તો આપણે છે ને બપોરા કરી લઈ બપોરા કરીને પાછા મળી તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહીજો સરસ મજાનો રોંઢાનો સમય થઈ જશે ને આપણે સુઈ જશે આપણે જાગી પણ જશે ને ત્યાં સરસ મજાની રાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને એમાં ગોળિયું છે કા મંજુ તો શું કરશો ઈ શું છે અહીંયા ગોળિયું છે તું કે નાની છો સમજો તો મંજુ પણ કેમ કરે છે શું છે ગોળિયું મમ્મી રાંધવાની તૈયારી કરવા માંડ્યા હાલો તો છે ને આપણે ગુવાર ને છોડીને હા પણ એવડી થાય છે ઠીક તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને બધા જો બેઠા છે કારેણું અને ધોળી પણ બેઠી છે કા ધોળી કેરી ખાઈ લીધી આજી ગોફુઈ તમે શું કરો છો શેતી હુતી કા શેતી હા જો કેરી લઈને બેઠી છે અને મારી મમ્મીની તો જો બેઠા છે ને માંજુ જો શેતીને પાણી ભરી દે છે એ મને ભરી દે પાણી કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બન્યા રહીજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જશો ને ન મજામાં તો આપણે બ્લોગ વિડીયો જોતા એટલા મજામાં આવી જશો સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈ મજા છે મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે જો
આવો કાંક સમય થઈ જશે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી સોરી આ રીતે બતાડી દઉં જો મિત્રો આવો કાંક સમય થઈ જશે ને આપણે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે જમી કરીને નવરા થઈ જશે પછી છે ને મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે આજ તો છે ને જમી કરીને ખાવ નવરા થઈ જશે ત્યારે મેં કીધું છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ તો જે કરવાનું બાકી છે ને બ્લોગ ઉતારવાનો પણ બાકી છે અને મિત્રો કાલનો વિડીયો છે ને આપણે મંચુરિયન બનાવ્યું એટલે મંચુરિયનનો વિડીયો પડ્યો છે એટલે તમારે બધાને છે ને જોવાનો છે તમે બધા છે ને જોઈ લેજો અને મેં આમે જો જમી કરીને નવરા થઈ જશે ને પછી મેં બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ને જો કચરા પોતાનું બધું છે ને જો ફૂકાઈને જ રહ્યું છે ને જો આ બાજુ બધા છે ને બેઠા છે હાલો આજે આપણે જઈને ફળિયું જે મસ્તીનું પલાળી દીધું છે અને આ બાજુ જો બેઠા છે બધાય બેઠા છો તો ના ફૂઈ ઠેક જય માતાજી શું કહેતા હતા એમ કેતા નહીં થોડી બેહાઈ છે તમારા ફ્રેન્ડ નો બે મારી ફ્રેન્ડ આજ થાકી ગઈ છે તમારા ફ્રેન્ડ બહુ ઠાકી છે અમે થાકી જ જશે તો તરમ બધા હારો હારે તે જો મારી ફ્રેન્ડ આવી ને તમારે ભત્રીજી તો બેહવા આવી તમાર હગા તમાર હગા તમારે બે પગાઈ નો આવ્યા અમારે આવશે ને આવ્યા પણ ફોન કર્યો તો આવ્યા નો આવ્યા પછી થાકી જતા જ લ્યો અમે હારો હારે તેને હારો જ કામ હતું જાને જાને હું તમારા હગાઈ કે ભાઈ સારું તમારે હગા રાખો તમારે પાસે તે બીજું જો એક ખાટલે જ બેઠા છે એમ જો એ ખોળામ કેમ નથી બેસી જતા તઈ થોડા દુખવા મળે પછી અને જો રોનકો ફોન જોવે છે કા રોનકા અને જો મસ્ત છે ને ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે કાંઈ વાંધો નહીં મિત્રો પણ યારી આજ મેં કાંઈ ઝાઝો બ્લોગ શૂટ નથી કર્યો એટલો કોઈ બ્લોગ શૂટ કર્યો છે કારણ કે આજ આખો દી ગયા હતા આપણે માળા બનાવવા એટલે મેં કાંઈ બ્લોગ શૂટ કર્યો નથી અને આજ ઘરનું હું લેવું એ કાંઈ વિચારમાં મગજમાં નહોતા કે એટલે મેં ઘરનું કાંઈ લીધું જ નથી અને બ્લોગ જ નથી કર્યો જેમાં જમી કરીને નવરા થઈ જાય તો હવે 2 વાગે ને તેને મેં કીધું થોડુંક બ્લોગ શૂટ તો કરી લઉં તો હાલો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ છે ને બધા બની રહેજો મિત્રો જ્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે વાળું કરવા બેસી જશે ને વાળુમાં તો જો મંચુરિયન છે પછી ગુવારનું શાક છે ઠંડી ઠંડી સાઈઝ છે રોટલી છે અને જો ભૂંગળા છે કાધું ના ફૂઈ દાદા ઘરે જમવા આવ્યા છું બા જમવા બેસી જા જય માતાજી હા કુપી જમવા બે ગયા એમને હા રોનકા મંચુરિયન ખાશો હા મી તો છે ને ફોન જોવે છે અને અમે જો બધા છે ને જમવા બેસી ગયા છીએ તમારે છે ને મંચુરિયન ખાવું હોય ને તો વહી આવજો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો અમે કરીને તો નવરા થઈ ગયા છીએ ને અત્યારે છે ને ધુનાફુઈ આવી ગયા કા ધુનાફુઈ બે આવી ગયા જેદી જો કેવડી મોટી ભંગા ઉકાઈ દે જેદી હા હું ગઈ હોજી કફુઈ હું ગઈ બપોર ગુતા નતા ને બહુ 4 વાગ્યા લગીને હુતા તા હું ખોટું ન બોલે હોજી કફુઈ આ ક્રિષ્ના કે મને નહીં કરાય અને જો કૃષ્ણ પણ આવી ગઈ કા કૃષ્ણ ત્યાં વાગ્યા બપોર ગીતા રંગા બેવાના સાંજે તો તમાર ઘરે બેવ આવ્યા છે વળે કીધું કે બેવ આવજો ધોળાપુરી તેના રે આવી છે બે ને કા ગુપી હા અને મારી મમ્મી થૂઈ જાય મમ્મી જાગો મહેમાન આવ્યા છે મહેમાન ભરે લાવ્યા મહેમાન તો આ બેઠા કા ભાઈ બેઠા અમે જાગી છે એ રોનકા બેવાયો પછી બસ ફરી નો બેહે તો આ બસ ફરી બેહે હા જો વાહન જાય છે ને જોવે છે કારણ કા ને જો બધા બેઠા છે ને તો કઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહી મસ્ત મજાની છોડ આવી ગઈ છે તે આપણે છે ને છોડા પીસી જો કાંઈ છોડા છે મસ્ત મજાની છોડા છે ને આપણે જો રેણ પીવો મળી કારેણ ને જો કોઈ બી કેવી લાગી મસ્ત મસ્ત લાગી જીગુ ભાઈ તમને છે તને એમને કોકને બાટલ કોક મફતની એક વખત તો એમાં બોલાય કે મફતની ગુલ્ફી ખાધી હોય ને તોય દે છોડા પીધી હોય ને તોય દે અને જો માંજુ કા માંજુ કૃષ્ણા આ જો મફતની સોડા પીવી છે તેમ નો કીધું એટલે જો મફતની સોડા પીવી છે હા ગોળીએ સોડા પાયા છે કે કરો અને જો મારું બે જા કાવી સોડા પીવે છે જો કોપી આના આપે તો એરોન કતન કેવી લાગી હે સારી હારી કે બહુ મસ્ત કોઈ બાટલીમાં પીવી કોઈની ના પસંદ ગ્લાસમાં પીવી હા જો કુપીની બાટલી પીવે છે ને આપણે મસ્ત મજાનો ગ્લાસ લઈ લીધું છે આપણે છે ને પેલા થોડા પીને પાછા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો કઈ કરે
મહેમાન તો આવ્યા હતા, મહેમાન તો જો વે જશે જૂના ફ્રીને મેં ગાવડું છે પેલા બ્લોગને એન્ડ આપી દઈએ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, નીચેનું પણ ન ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી, જય જાનવીમાં. તો બાય બાય, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.